જય હિન્દ મિત્રો, આજે આપણે ત્રિકોણમિતીય પરિચય ચેપ્ટરનું બેઝિક જોઈશું. હવે બોર્ડની પરીક્ષા નજીક આવે છે એટલા માટે હવે જે આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે તે જ આપણે ભણીશું. નકામું કાંઈ ભણીશું નહીં. અને જે પણ વિદ્યાર્થીઓને પાસ થવામાં તકલીફ પડે છે એનો મતલબ એવો કે જેઓ લોકોને અસમંજસતા થતા હોય સાહેબ મને નથી આવડતું કે મને યાદ નથી રહેતું, તો તેવા વિશે તો આટલું તમે કરી લેજો, બેઝિક છે. અને બીજું તમારે વધારાનું કરી શકો છો, પણ આટલું તમે કરશો તો તમે પાસ અવશ્ય થઈ જશો. અને મહેનત તો તમારે કરવી જ પડશે. જોડે નોટ અને પેન લઈને જોડે બેસી જજો. એમનેમ જોતા નહીં વિડીયો, નહીંતર કોઈ પણ મતલબ નથી બનવાનો. તો નોટ અને પેન જોડે લઈને બેસી જાઓ અને તમે જુઓ કે ત્રિકોણમિતીય ગુણોત્તર. ત્રિકોણમિતીય પરિચય ચેપ્ટર છે, પહેલું છે આપણે ત્રિકોણમિતીય ગુણોત્તર ચેપ્ટર છે. એ ચેપ્ટરમાં આપણે એ બેસિક એટલે કે ત્રિકોણમિતીય ગુણોત્તર. તો ત્રિકોણમિતીય તમને ગુણોત્તર અલગ અલગ છે. હું ડાયરેક્ટ તમને બનાવીશ કે ત્રિકોણમિતીય ગુણોત્તર માટે તમારે ત્રિકોણ, તો તમારે ત્રિકોણના ત્રણ પ્રકાર છે. એમાંથી તમારે એક ત્રિકોણ યુઝ કરવાનું છે કે કાટકોણ ત્રિકોણ, લઘુકોણ ત્રિકોણ, ગુરુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ. બીજા કાંઈ આપણે ભણીશું નહીં, ઓનલી આપણે ભણીશું કાટકોણ ત્રિકોણ. તો કાટકોણ ત્રિકોણ એટલે કે એક ખૂણામાં કેટલું હશે? 90 હશે. કેટલા હશે? 90 અંશ હશે. ધારો કે એ બી સી શું છે? કાટકોણ ત્રિકોણ. શું છે? એ બી સી કાટકોણ ત્રિકોણ છે, જેમાં બી બરાબર કેટલો હશે? 90. બી બરાબર 90 હોઈ શકે છે, એ બરાબર 90 હોઈ શકે છે, સી બરાબર 90 હોઈ શકે છે. માત્ર આ તમને સમજવા માટે છે કે કાટકોણ ત્રિકોણ એ બી સી માં ખૂણો બી બરાબર 90 છે. જો તમે ખૂણો 90 છે, હવે એ અને ખૂણો સી આ બંને ખૂણાને આધારે આપણે ત્રિકોણમિતીય ગુણોત્તર આપણે કરવાના છે. તમે કોઈ પણ ખૂણો લઈ શકો છો, ખૂણો એ લઈ શકો છો, સી લઈ શકો. ધારો કે આપણે લઈએ ખૂણો એ. આ ખૂણો એ ધારો કે થીટા છે એટલે ખૂણો છે. હવે ખૂણા એ ની આ જે બાજુ છે, એ બી બાજુ કેવી બાજુ કહેવાય છે? તો કે પાસેની બાજુ કહેવાશે. પાસેની બાજુ એ બાજુ કહેવાય છે પાસેની બાજુ. હવે ખૂણા એ ની સામેની બાજુ કઈ થશે? તો કે બીસી. તો આને શું કહેવામાં આવશે? સામેની બાજુ. કઈ બાજુ કહેવામાં આવશે? સામેની બાજુ. જે વિદ્યાર્થીઓને આવડતું છે તેને ખબર પડશે, પણ તમે એકવાર જોજો, આરામથી ખબર પડશે. અને કાટકોણ બનાવતો જે ખૂણો હોય છે તેની સામેની બાજુને શું કહેવામાં આવે છે? કર્ણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કર્ણ કહેવામાં આવે છે. હવે આ ત્રિકોણમાં કર્ણ કયો છે? તો કે એસી કર્ણ છે. તો આટલું તમને બેઝિક ખબર હોવી જોઈએ. આટલું ખબર હોય એટલે તમને આરામથી આવડી જશે. ખૂણા એ ને આપણે ધાર્યો છે કે ખૂણા એ થીટો છે, થીટા લીધે છે. ખૂણો એ છે, તો ખૂણા એ ને પાસેની બાજુ કઈ થાય? તો કે એ બી થાય. સામેની બાજુ કઈ થાય? સામે, તો આ બધું સામે દેખાય તમને. સામેની બાજુ કઈ થાય? તો કે બીસી થાય. અને કર્ણ કયો થાય? તો કે એસી. કર્ણ કેવી રીતે ખબર પડે? તો કે જે ખૂણો 90 અંશનો હોય એટલે કે કાટખૂણો હોય તેને સામેની બાજુને શું કહેવામાં આવશે? તો કે કર્ણ કહેવામાં આવશે. હવે આપણે લઈએ કે અલગ અલગ ત્રિકોણમિતીય ગુણોત્તર છે. હું તમને પહેલા જણાવું છું કે સાઇન થીટા છે, કોસ થીટા છે, ટેન થીટા છે, પછી કોસેક થીટા છે, કોસ થીટા અને કોટ થીટા. આપણે આરામથી વધારે જોઈએ. તમને જાણો કે પેલો કે આપણે સાઇન થીટા. શરૂઆતમાં તમને લખતા પણ નહીં આવડે સાઇન થીટા, તો સાઇન થીટા 2 3 4 5 વાર લખી નાખો. પ્રેક્ટિસ તો કરવી જ પડશે. તો સાઇન થીટા બરાબર આ તમારે યાદ રાખવાનું છે. આપણે થીટા એ થી વાત કરીએ તો, જો સી થી વાત કરશો તો બદલાઈ જશે. જો આપણે ખૂણા સી ની વાત કરીશું તો સામેની તમારે કઈ થઈ જશે? એ બી થઈ જશે. અને પાસેની તમારે કઈ થઈ જશે? તો કે બીસી થઈ જશે. અને કર્ણ તો તમારે એનો એ જ રહેશે. આપણે વાત કરીએ થીટા સાઇન થીટા, તો સાઇન સી ની પણ વાત કરીએ. સાઇન થીટા અહીંથી વાત કરીએ તો સાઇન થીટા બરાબર શું થાય? તો તમારે આ યાદ રાખવાનું છે કે સામેની બાજુ ભાગ્યા શું થશે? કર્ણ. સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો લખી શકાય કે સામેની બાજુ ભાગ્યા કર્ણ. શું? સામેની બાજુ ભાગ્યા કર્ણ. અમુક વિદ્યાર્થીઓને શોર્ટમાં લખતા છે કે નાનું નામ પાડી દીધું કે કયું પાડ્યું છે? તો કે સાબા ભાગ્યા કર્ણ. આ પણ તમારું સાચું છે. એટલે સાઇન થીટા બરાબર તમારે યાદ રાખવાનું છે કે સામેની બાજુ ભાગ્યા કર્ણ અથવા સાબા ભાગ્યા કર્ણ. શોર્ટમાં છે. એ જ રીતે તમારે થશે કોસ થીટા. તો કોસ થીટા બરાબર શું થશે? હવે સામેની છે તો હવે શું આવશે? હવે થીટા થી લેવાનું છે તમારે પાસેની બાજુ. તો કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. ને શોર્ટમાં લખવું હોય તો પાબા ભાગ્યા કર્ણ.
સાઇન થીટા બરાબર શું થશે સામેની બાજુ ભાગ્યા કર્ણ, જ્યારે કોસ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ અથવા પાબા ભાગ્યા કર્ણ. એ જ રીતે આપણે જઈએ tan થીટા. તો tan થીટા બરાબર શું થશે તો tan થીટા ખરેખરમાં શું થાય sin થીટા ભાગ્યા શું થાય cos થીટા. tan થીટા નું મૂલ્ય બીજું આ રીતે તમે લખાવો કે tan થીટા બરાબર તમે શું લખી શકો છો કે sin થીટા ભાગ્યા cos થીટા. આ તમારે યાદ રાખવાનું છે. તમારે યાદ રાખવાનું છે તો તમે ગોખી શકો છો, યાદ રાખવાનું છે. આમાં કોઈ તમે દિમાગ દોડાઈ શકશો નહીં કે કેમ sin થીટા કેમ cos થીટા. આ તમારે યાદ રાખવાનું છે કે tan થીટા બરાબર sin થીટા ભાગ્યા cos થીટા. તમે અહીં sin થીટાની કિંમત મૂકો સાબા ભાગ્યા કર્ણ અને cos થીટાની કિંમત મૂકો પાબા ભાગ્યા કર્ણ, એટલે કર્ણ કર્ણ ઉડી જશે એટલે તમને શું મળશે સાબા ભાગ્યા પાબા. તો તમારે એ જ યાદ રાખવાનું છે. અહીં શું થશે ઓકે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. આ તમારે યાદ રાખવાનું છે. શોર્ટમાં લખવું હોય તો સાબા ભાગ્યા પાબા. સાબા એટલે પાસેની બાજુ, પાબા એટલે પાસેની, સાબા એટલે સામેની બાજુ અને પાસા એટલે પાસેની બાજુ. sin થીટા બરાબર શું છે સાબા ભાગ્યા કર્ણ, cos થીટા બરાબર પાબા ભાગ્યા કર્ણ, tan થીટા બરાબર સાબા ભાગ્યા પાબા. હવે જે બીજા ગુણોત્તર છે એ તમારે સરળતાથી તમે યાદ રાખી શકશો. કેમ કે sin થીટાનો વ્યસ્ત શું છે cosec થીટા છે. શું છે cosec થીટા છે. જ્યારે cos થીટાનો વ્યસ્ત શું છે sec થીટા છે અને tan થીટાનો વ્યસ્ત શું છે તમારે cot થીટા. વ્યસ્ત એટલે ઊંધું તમારે કરવાનું છે. ઊંધું કરતો તો આપણને આવડી જશે. હું આ બાજુ લખું તમે જોઈ શકો કે sin થીટા. તો sin થીટા આપણે શું એનું ઊંધું છે cosec થીટા. શું થશે cosec થીટા. તો sin થીટાનો ઊંધું cosec થીટા એટલે જે સાબા ભાગ્યા કર્ણ છે એનો વ્યસ્ત થઈ જશે. શું થઈ જશે તો કે કર્ણ ભાગ્યા સાબા. કર્ણ ભાગ્યા સાબા. ખબર પડી છે કે નથી પડતી? ધ્યાન આપો, જોડે જોડે નોટમાં લખતા પણ રહો, નહીતર આખું લખ્યા પછી સમજી લો પછી તમે નોટમાં લખી શકો છો. કોસેક એટલે કોસેક થીટાનો મતલબ શું થાય કે sin થીટાનું વ્યસ્ત એટલે આનું ઊંધું કર્ણ ઉપર જતો રહે, સામેની બાજુ નીચે આવી જાય, ભાગાકારમાં આવી જાય એટલે કોસેક થીટા બરાબર કર્ણ ભાગ્યા સાબા. એ રીતે cos થીટાનું વ્યસ્ત શું થાય તો કે sec થીટા. શું થાય sec થીટા. એટલે sec થીટા બરાબર શું થશે કર્ણ ઉપર એટલે કે કર્ણ ભાગ્યા પાબા. પાબા એટલે કે પાસેની બાજુ. એ જ tan થીટાનું શું થાય તો કે cot થીટા. આનું વ્યસ્ત પાબા ઉપર જતા રહેશે, સાબા નીચે આવી જશે એટલે કે પાબા ભાગ્યા સાબા. પાબા એટલે કે પાસેની બાજુ, સાબા એટલે કે પાબા એટલે કે પાસેની બાજુ, સાબા એટલે કે સામેની બાજુ. cosec થીટા એટલે કર્ણ ભાગ્યા સામેની બાજુ, sec થીટા એટલે કર્ણ ભાગ્યા પાસેની બાજુ, cot થીટા એટલે પાબા ભાગ્યા સામેની બાજુ. આટલું તમારે યાદ રાખવાનું જ છે. કમ્પલસરી યાદ તમારે રાખવાનું છે. પછી એકવાર આપણે રિવિઝન કરી લઈએ કે sin થીટા બરાબર શું થાય સામેની બાજુ ભાગ્યા કર્ણ, cos થીટા બરાબર શું થાય પાસેની બાજુ ભાગ્યા કર્ણ, tan થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. એ જ રીતે cosec થીટા બરાબર શું થશે કર્ણ ભાગ્યા સામેની બાજુ, sec થીટા બરાબર શું થશે કર્ણ ભાગ્યા પાસેની બાજુ, જ્યારે cot થીટા બરાબર શું થશે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો આ તમારે તૈયાર કરી દેવાનું છે. અને જો તમને યાદ રહેતું ના હોય તો એક કાગળમાં લખી દો અને જ્યાં તમે વારંવાર જોતા હોય ત્યાં તમે ચીપકાવી દો અથવા કે ચોંટાડી દો. તમે ચીપકાવી દરરોજ તમે વારંવાર જો અને આટલું યાદ કરી લેજો. આના જ પછી તમે આગળ મૂલ્ય આપણે બે નવા કોષ્ટક શીખીએ. આ બેઝિક છે. આ તમને આવડશે તો તમને આગળ ચેપ્ટર આવડશે. આ ચેપ્ટર કેટલા ગુણનું છે 4 ગુણનું ચેપ્ટર છે. એટલે કે 4 માર્ક્સનું ચેપ્ટર છે. એટલે કે 2 ગુણના 2 પ્રશ્નો તમને પૂછાય તો 4 ગુણ થઈ શકે અથવા 1 ગુણના પણ તમને પૂછાઈ શકે છે. તો 4 ગુણ આપણે જતા કરવાના નથી. આટલું તમે યાદ નહીં રહી શકે. 30 મિનિટ બેસી જાઓ યાદ રહી છે.